વાત અમદાવાદમાં વિવાદિત સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ચર્ચામાં છે। કામચલાઉ ધોરણે વહીવટ સ્કૂલ સંચાલનને સોંપાતા જ વાલીઓ ચિંતાતુર થયા છે। શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને લઈને વાલીઓ ચિંતિત છે। વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિએ શાળા સંચાલનને પ્રશ્નો કર્યા। રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિ વચ્ચે એડમિશન લેવા કે કેમ આ સવાલ છે। નવા એડમિશન લેનાર વાલીઓને ફી ગુમાવવાનો જોખમ છે। રજીસ્ટ્રેશન રદ નહીં થાય તેવી ખાતરી સાથે પ્રવેશ આપવાની માંગ છે। વિદ્યાર્થીઓના મોત બાદ ડીઈઓ હસ્તક શાળાનું સંચાલન આવ્યું છે। નવું સત્ર શરૂ થતાં જ પહેલા કામચલાઉ ધોરણે વહીવટ શાળાને સોંપવામાં આવેલું છે। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યાં બીજી તરફ 7 ડે સ્કૂલ જે વિવાદમાં રહેલી હતી એ સ્કૂલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, કારણ કે એ 7 ડે સ્કૂલની બહાર એ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા જોઈ શકાય છે એ બેનર સાથે એ સંઘર્ષ સમિતિના લોકો આ જાગૃત વાલીઓને એક આ અપીલ જે છે એ અહીંયા કરવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે સ્કૂલમાં એડમિશન પહેલાં વિચારો, આ એક અહીંયા સૂત્ર લખવામાં આવ્યું છે। આ સાથે અલગ અલગ મુદ્દા અહીંયા તેઓએ આવરી લીધા છે। એ આયોજકો સાથે, સમિતિના લોકો સાથે, વાલીઓ સાથે વાત કરીશું। આજનો આ મુદ્દો છે, શું તમે આપ કહેવા માંગી રહ્યા છો આ કાર્યક્રમ? આ લોક જાગૃતિ કાર્યક્રમ છે અને લોક જાગૃતિ દ્વારા જે નવા એડમિશન જે લઈ રહ્યા છે, તો નવા એડમિશન લીધા પછી બાળકોનું ભવિષ્યને જે ચિંતા હોવી જોઈએ, આજનું બાળક જે અહીંયા ભણી જશે એ ભારતનું ભવિષ્ય છે, તો ભારતનું ભવિષ્ય જે સ્કૂલમાં ભણતું હોય એ પ્રમાણિત હોવી જોઈએ, સરકાર દ્વારા માન્યતા ધારક હોવી જોઈએ અને સરકાર દ્વારા જેટલા બી ડોક્યુમેન્ટ હોય એ દરેક સ્કૂલ જોડે પોતાની પાસે હોવા બી જોઈએ। જ્યારે મારું બાળક અહીંયા આગળ એડમિશન લઉં અને મારા બાળક પછી મને આગળ બે ક્લાસ પછી 2 વર્ષ પછી મને ખબર પડે કે આ સ્કૂલની કોઈ માન્યતા જ નથી, માન્યતા રદ થઈ ગઈ, કાં તો સરકાર તરફથી કોઈ બી જાતનું કોઈ બી કદમ ઉઠાઈ શકે છે સ્કૂલ ઉપર, ત્યારે હું મારા બાળકને એડમિશન લેવા છું બીજી બધી સ્કૂલોમાં ફરફર કરું? બેન, આપ પણ અહીંયા વાલી છો, આપનું બાળક અહીંયા ભણે છે કે શું છે? એડમિશન મારે લેવાનું હતું, 10th પાસ કરી છે, એડમિશન લેવાનું પણ હવે નથી લેવાનું, કેમ કે આની માન્યતાનો આ સ્કૂલની માન્યતાનું કોઈ ઠેકાણું છે નહીં, એટલે આને મારે રિસ્ક નથી લેવું કે ફીસ ભરીને પાછી અને અહીંયા પાછું છે ને એડમિશન લેવું અહીંયા એટલે રિસ્કી છે, પછી માન્યતા બી નથી એની, એટલે મારે નથી લેવું આમાં એડમિશન બાળકનું। હવે એટલે બીક શું લાગે છે તમને? બીક સાહેબ એ છે કે અમારા છોકરાઓની સેફટી પણ હોવી જરૂરી છે ને, એટલે અહીંયા એડમિશન લેવું એ હવે જોઈ વિચારીને અમે વાલીને એ જ કહીએ છીએ કે અહીંયા એડમિશન લેજો, વિચારીને લેજો કે તમારા છોકરાનું ભવિષ્ય શું। અચ્છા, બીજા સાથે પણ વાત કરીશું। આપ શું કહેવા માંગશો? આજનો તો આ કાર્યક્રમ થયો, પણ આગળ શું કોઈ આયોજન છે કે શું? ના, આગળનું તો હજુ અમે બધું વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે બેસીને નક્કી કરીશું અમે, બરોબર, પણ મૂળ કુલ મિલા કે આજે વિદ્યાર્થીઓના હિતમાં આજે શાળાએ ગેરમાર્ગે દોરી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને જે પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે એ ખરેખર વિદ્યાર્થીઓના હિતમાં નથી, એટલે જ અમારે આવવું પડ્યું છે આજે। એમ કે સમગ્ર બાબત નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને જે વિદ્યાર્થી હજુ એડમિશનો લેશે તેના ભવિષ્યનું જોખમ છે, એટલે જ અમે લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ આજે કર્યો છે। એમાં આજે રિઝલ્ટ પણ જાહેર થયું છે। હા, એટલે જે વિદ્યાર્થીઓ એડમિશન લે એમનો કદાચ આ શાળા ફરીથી સરકાર હસ્તક જઈ શકે એમ છે, એમ કે હજુ પુનઃ વિચાર માટે શાળાને એક તક જ આપી છે, હજુ ફરીથી એ જૂનો નિર્ણય રાજ્ય સરકાર નામદાર કોર્ટ ફરીથી કરી શકે એમ છે। એટલે જે પણ અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ વાલીઓને, વિદ્યાર્થીઓને કે જે પણ આ શાળામાં એડમિશન લે હાલ બધા ડોક્યુમેન્ટો અને ચકાસણી કરીને લે, અંતિમ નિર્ણય આવે પછી જ આના નિર્ણય લે એવી વિનંતી છે। આ હતા એ સમિતિના લોકો, એ વાલી કે જેમને એ પોતાની માંગ, એ રજૂઆત અહીંયા મૂકી છે। ત્યારે જોવાનું રહે છે કે આ મામલે એ સરકાર, એ તંત્ર શું કરે છે અને એ બાદ શું નિર્ણય લેવાય છે, પરંતુ હાલ એ વાલીઓમાં એક ભય છે, એક ભીતિ છે, તે કઈ રીતે દૂર થાય છે, એ બાળકો કઈ રીતે સુરક્ષિત બને છે તે પણ એક જોવાનું રહે છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ।